મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને નોકરીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી જાહેરાત ક્રમાંક 419/2026-27 અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 3 અંગે વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિડીયોમાં મિત્રો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કઈ રીતે કરવી, તમામ વિગતો તેમજ સાથે સાથે અભ્યાસક્રમ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. તો તમામ વિગતો જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા અને જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 3 સંવર્ગની કુલ 110 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ અહીં આપેલી છે. તેમના પર 15/6/2024 સાંજના 18 કલાકથી 29/6/2024 રાત્રિના 11:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખાસ મિત્રો સૂચના આપેલી છે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર જ્યારે અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય અને ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. તમામ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની છે. ત્યારબાદ જગ્યાની વિગતો મિત્રો આપેલી છે. કુલ જગ્યાઓ 110 છે, જેમાં કેટેગરી વાઇઝ મિત્રો જગ્યાઓ આપેલી છે. જનરલ કેટેગરી માટે 38 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગ માટે 15 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 35 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 5, અનુસૂચિત જનજાતિ માટે 17 જગ્યાઓ છે. તે પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ આપે છે. બિન અનામત વર્ગમાં 12 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગમાં 5 જગ્યાઓ છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 11 જગ્યાઓ, અનુસૂચિત જાતિ માટે 2 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 6 જગ્યા છે. દિવ્યાંગ ઉમેદવારો માટે 1 પણ જગ્યા નથી. માજી સૈનિક માટે 11 જગ્યાઓ છે. અહીં મિત્રો ખાસ અગત્યની નોંધ આપેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ અલગથી જાહેરાત ક્રમાંક 421/2027 પ્રસિદ્ધ કરવામાં આવેલ. તેથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારોની અનામત દર્શાવવામાં આવેલ નથી અને જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય છે. અને અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે. ત્યારબાદ દિવ્યાંગતા સંબંધી અગત્યની માહિતી આપેલી છે, તો તમામ માહિતી વાંચી લઈ. વય મર્યાદાની વાત કરીએ તો 29/6/2024 રોજ 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, મહત્તમ 38 વર્ષની મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, 43 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ, મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળશે. માજી સૈનિકના ઉમેદવારોને બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 49,600 ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. અને ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી 5 વર્ષના અંતે 7મા પગાર પંચના 39,900 થી 1,26,600 લેવલ 7ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વિગતો પણ આપેલી છે. ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, મિકેનિકલ અને ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ્સ. તો શૈક્ષણિક લાયકાત મિત્રો ખાસ અગત્યની છે. ત્યારબાદ કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, તેમજ ગુજરાતી, હિન્દી બંને ભાષા લખી વાંચી શકતા હોવા જોઈએ. ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવી જરૂરી છે. એસીબીસીના ઉમેદવારોએ પરિશિષ્ટ 4 મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 1/4/2024 થી
29/6/2026 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તેના વિકલ્પ સ્વરૂપે અહીં આપેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એનેક્સર એ મુજબ. ત્યારબાદ EWSના ઉમેદવારોએ એનેક્સર કેએસ અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગુજરાતી નમૂનામાં 30/6/2023 થી 29/6/2026 સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તેમના વિકલ્પ સ્વરૂપે નાણાકીય વર્ષ 2025-26ને આવકના આધારે અહીં આપેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. માજી સૈનિકના ઉમેદવારો માટે પણ અગત્યની સૂચના, વિધવા ઉમેદવારો સંબંધી પણ સૂચના આપેલી છે. ત્યારબાદ માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત. તો જે ઉમેદવારો રમતગમતમાં પ્રાવીણ્ય ધરાવતા હોય અને ભાગ લીધો હોય તેમણે મિત્રો વધારાના 5 ગુણો મેળવવા માટે ખાસ મિત્રો માહિતી દર્શાવવાની રહેશે. શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ 29/6/2026ને ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી અંગે ખાસ અગત્યની સૂચના આપેલી છે. તો કોમ્પ્યુટરનો બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો કે ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમ કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 કે ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો અહીં અરજી કરવાની રીત સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. તો જે ઉમેદવાર મિત્રોએ અરજી કરવા સંબંધી માહિતી મેળવી હોય તે લઈ શકે છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે કે ઉમેદવારે એક જ અરજી કરવી. આમ છતાં સંજોગોવશ જો કોઈ ઉમેદવાર એકથી વધુ અરજી કરેલ હશે તો છેલ્લી કન્ફર્મ થયેલ અરજીને માન્ય રાખી અન્ય અરજી પત્રકને રદ ગણવામાં આવશે અને ઉમેદવારે છેલ્લી કન્ફર્મ થયેલ અરજી સાથે નિયત ફી ભરેલ હશે તે માન્ય ગણાશે અને અગાઉની અરજી રદ કરવામાં આવશે. પરીક્ષા ફીની વાત કરીએ તો અહીં મિત્રો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા છે. ત્યારબાદ અનામત કેટેગરીના તમામ ઉમેદવારો માટે 400 રૂપિયા છે. અહીં ખાસ અગત્યની નોંધ આપેલી છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 1/7/2026 23:59 કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે. ફી ભરવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે કે ઉમેદવારોએ ફી પ્રિન્ટ અથવા તો રસીદ ફરજિયાતપણે મેળવી સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટે ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં. અને ફી છે મિત્રો સમય મર્યાદા બાદ કોઈ પણ રીતે લેટ ફી લઈને સ્વીકારવામાં આવશે નહીં. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ વિશે સ્પષ્ટતા કરેલી છે. તો MCQ, CBRT, OMR બે જ પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાર્ટ A અને પાર્ટ B એમ બે ભાગમાં એક પ્રશ્નપત્રથી પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ A છે જે મિત્રો 90 ગુણનો રહેશે અને પાર્ટ B છે 120 ગુણનો રહેશે. પાર્ટ A માં કુલ 90 પ્રશ્ન, B માં 120 પ્રશ્ન, કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે અને સંયુક્ત રીતે 3 કલાકનો સમય આપવામાં આવશે અને 1/4 માર્ક્સ નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે અને પ્રશ્નો રદ થવાના સંદર્ભમાં પ્રો રેટા મુજબ ગુણભાર મળવા પાત્ર રહેશે. ત્યારબાદ પરીક્ષાના આયોજન, તારીખ, સમય તમામ માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો વળતર સમય સુવિધા આપવા બાબતે અગત્યની સૂચના આપેલી છે. તો જે દિવ્યાંગ ઉમેદવારો લહ્યો અથવા વળતર સમય મેળવવા માંગતા હોય તમામ સૂચનાઓ વાંચી અરજી કરવાની રહેશે. પરિણામની પ્રસિદ્ધિ સંબંધી તેમજ પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી, નિમણૂક સંબંધી ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. તો આ તમામ સૂચનાઓ વાંચીને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો સાથે સાથે અભ્યાસક્રમ પણ આપેલો છે ભરતી સંબંધી. તો અભ્યાસક્રમ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપેલો છે. તો પાર્ટ A માટે અભ્યાસક્રમ મિત્રો અહીંયા આપેલો છે. 90 ગુણ પૂછાશે પાર્ટ A માં, જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. એમાં વિગતે જોઈએ મિત્રો તો ઉંમર સંબંધિત પ્રશ્ન, વેન આકૃતિ, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્ન, લોહીના સંબંધ, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા. ત્યારબાદ ગાણિતિક કસોટીઓના 30 પ્રશ્નો રહેશે, જેમાં સંખ્યા પદ્ધતિ, છાદરૂપ, બીજગણિત, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય સમય, ઝડપ અને અંતર, કાર્ય મહેનતાણું અને સાંકળનો નિયમ. ત્યારબાદ ભારતનું બંધારણ 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે, જેમાં તમામ મુદ્દાઓ આપેલા છે. વર્તમાન પ્રવાહોના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. તો પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કરંટ અફેર્સને લગતા પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન બંને ભાષાના 5-5 ગુણના પ્રશ્નો પૂછાશે.
ત્યારબાદ ભાગ બ એટલે કે પાર્ટ બી માં 120 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નોના 120 ગુણ રહેશે. જેમાં મુદ્દા વિગતે જોઈએ તો થર્મોડાયનેમિક્સ જેમના 8 ગુણ રહેશે અને તેમના સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે. ત્યારબાદ ફ્લુઇડ મિકેનિક્સ જેમના 10 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ પાવર એન્જિનિયરિંગ છે તો જેમના 6 પ્રશ્નો પૂછવામાં આવશે. આઈસી એન્જિન જેમના 10 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ જેમના 8 ગુણના પ્રશ્નો રહેશે. એન્જિનિયરિંગ મિકેનિક્સ જેમના 8 ગુણના પ્રશ્નો રહેશે. મિકેનિક્સ મટીરિયલ્સ જેમના 10 ગુણના પ્રશ્નો રહેશે. ત્યારબાદ મિત્રો કાઇનેમેટિક્સ એન્ડ થિયરી ઓફ મશીન જેમના 8 ગુણના પ્રશ્નો રહેશે. એન્જિનિયરિંગ મટીરિયલ્સ જેમના 10 ગુણના પ્રશ્નો રહેશે. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જેમના 10 ગુણના પ્રશ્નો રહેશે. ત્યારબાદ મિત્રો તમામ પેટા મુદ્દાઓ આપેલા છે. પેટા મુદ્દાઓ પણ ધ્યાનમાં લેવા જરૂરી છે. મેટ્રોલોજી અને ઇન્સ્પેક્શન જેમના 10 ગુણના પ્રશ્નો રહેશે. કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ CAD અને CM જેના 6 ગુણના પ્રશ્નો રહેશે. ત્યારબાદ ઓપરેશન રિસર્ચના 8 ગુણના પ્રશ્નો રહેશે. તો અહીં મિત્રો ઉપરોક્ત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો અને તાજેતરમાં થયેલ નવીન પ્રગતિઓ સંબંધી પણ 8 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ એ માટે પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શન માત્ર ગુજરાતી ભાષામાં, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન માત્ર અંગ્રેજી ભાષામાં. અને પાર્ટ બી માટે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. તો આ તમામ સૂચનાઓ વાંચી લેવી જરૂરી છે. તો જે ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. સારી એવી ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને 110 જગ્યાઓ પર ભરતી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.